આગળ વાત હવે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। ઓરસંગ નદી કે જે હાલ તોફાની બની છે, પોતાની ભયજનક સપાટીથી ઓરસંગ નદી વહી રહી છે। છોટાઉદેપુરમાં પડેલા વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે છોટાઉદેપુર નજીકનો ચેક ડેમ કે જે પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઓરસંગ નદીની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। ઓરસંગ નદી તોફાની બનતાની સાથે પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત 2 દિવસથી જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને જે ઓરસંગ નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ આજે અહીં સર્જાયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે છોટાઉદેપુર નજીકનો આ જે ઓરસંગ નદી પરનો આડબંધ છે, સમગ્ર આડબંધ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ જે વિશાળ પટમાં જે નદી વહી રહી છે, બે કાંઠે ઓરસંગ નદી છોટાઉદેપુર નજીક વહી રહી છે। જે રીતના દરિયાની મોજાની જેમ અહીં આ જે પાણી ઓછળી રહ્યું છે। છોટાઉદેપુરને ઓરસંગ નદી જ નહીં પરંતુ નસવાડીમાં અશ્વિન નદી અને હેરન નદી, બોડેલીમાં તો કવાંટમાં કરા નદી પણ બે કાંઠે વહી રહી છે। સાથે સાથે કવાંટમાં જે રામી ડેમ છે તે ઓવરફ્લો થયો છે, તો સુખી ડેમ પણ 70% કરતાં વધુ ભરાઈ ચૂક્યો છે। સતત જે વરસાદી માહોલ છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહ્યો છે તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના જે જળાશયો છે તે ભરાયા છે। માજીદ ખાન, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર।